વેલકમ. મારું નામ ચિરાગ પંચાલ. આજે આપણે વિજ્ઞાનમાં 10મો પાઠનો ત્રીજો લેક્ચર છે. જે વિદ્યાર્થીઓ પહેલી વખત આ ચેનલ જોતા હોય એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે આપણે લેક્ચરમાં આગળ વધીએ. તો હવે આપણો લેક્ચરનો ત્રીજો દિવસ છે. તો પાઠનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો અત્યાર સુધી આપણે પ્રકાશનું પરાવર્તન શીખ્યા. હવે આપણે વક્રીભવન શીખવાના છીએ. તો વક્રીભવન એટલે શું છે? તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈશું. તો વ્યાખ્યામાં શું સમજવા મળશે? તો બે માધ્યમ છે. માધ્યમ તરીકે હવા, પાણી અને કાચ. ત્રણમાંથી કોઈ પણ એક લઈ શકાય. તો અહીં ઉપર હવા છે, નીચે પાણી છે. તો પાણીમાં તમને એક ઉદાહરણ આપું. માછલી તરતી હોય તો માછલીને આપણે જે જોઈએ છે એ એની એક્ઝેક્ટ જગ્યા હોતી નથી, સહેજ પાછળ હોય છે, જે પ્રકાશના પરાવર્તનને કારણે થાય છે. તો વક્રીભવન એટલે શું? પરાવર્તન એટલે શું? તો વક્રીભવનનો મતલબ થાય કે કિરણ સીધે સીધું જવાની જગ્યાએ સહેજ વળી જાય છે. ફરીથી બોલું છું, માધ્યમને કારણે પ્રકાશનું ત્રાસુ કિરણ સીધે સીધું જવાની જગ્યાએ સહેજ વળી જાય છે, એટલે આપણે એને વક્રીભૂત કિરણ કહીએ છીએ. ફરીથી, તો સૌથી પહેલા કિરણને આપાત કોણ બોલીશું? અથડાયા પછી કિરણ વળી જાય છે એટલે એનું નામ પડ્યું છે વક્રીભૂત કિરણ. હવે આપણે વ્યાખ્યા જોઈશું. તો પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી કિરણનું સહેજ વળી જાય છે, જેને પ્રકાશનું વક્રીભવન કહે છે. ફરીથી એકવાર, પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જ્યારે પસાર થાય છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી કિરણનું વક્રીભવન થાય છે. વક્રીભવનનો મતલબ વળી જાય છે, તેને પ્રકાશનું વક્રીભવન કહે છે. હવે વક્રીભવનના બે નિયમો છે. જેમ શરૂઆતમાં આપણે પ્રકાશના બે નિયમો શીખ્યા એવી રીતે આપણે વક્રીભવનના બે નિયમો શીખીશું. તો પહેલો નિયમ એવું કે છે, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર દોરેલો લંબ એક સમતલ નિશ્ચિત કરે છે. ફરીથી વ્યાખ્યામાં બે શબ્દો મેન છે. પહેલા કિરણને કહીશું આપણે આપાત કિરણ. બીજા કિરણનું નામ જે વળી જાય છે એટલું એનું નામ પડ્યું વક્રીભૂત કિરણ. તો અહીં આપણે વ્યાખ્યામાં શું શીખ્યા? તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ દોરેલો લંબ. તો આ તમારો શું છે? કાલ્પનિક લંબ, જે તમને દેખાતો નથી. એ આપણે ખૂણો માપવા માટે લઈએ છીએ. તો કાલ્પનિક દોરેલો લંબ એક સમતલ નિશ્ચિત કરે છે. ચલો બીજો નિયમ, આપાત કોણ સાઈન અને વક્રીભૂત કોણ સાઈન એનો ગુણોત્તર અચળ રહે છે. અચળ એટલે શું? ધારો કે ઉપર 2 હોય, નીચે 4 હોય, તો 2 દુ 4, તો 1/2 આવ્યો. એવી રીતે ઉપર 3 હોય અને નીચે 6 હોય, તો 3 દુ 6, 1/2 આવ્યો. એટલે જવાબ તમારો અચળ જ આવે. અચળ નો મતલબ શું થાય? સાઈન આઈ ની કિંમત બદલાય, સાઈન આર ની કિંમત બદલાય, પરંતુ જ્યારે તમે છેદ ઉડાવો છો તો જવાબ તમારો સરખો આવે છે. એને અચળ બોલાય. બીજો નિયમ શું કહેવા માંગે છે? આપાત કોણ સાઈન અને વક્રીભૂત કોણ સાઈન એનો ગુણોત્તર અચળ રહે છે. 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન પૂછાશે, વક્રીભવન એટલે શું અને વક્રીભવનના બે નિયમો સમજાવો. તો સૌથી પહેલા તમને વ્યાખ્યા સમજાઈ. વ્યાખ્યા સમજાયા પછી બે નિયમો તમારે લખવાના છે. હવે એક પ્રયોગ આપેલો છે. કાચના લંબઘનમાં કાચના
લંઘનમાં પ્રકાશના કિરણોનું વક્રીભવન. તો સૌથી પહેલા આપણે આકૃતિ સમજીશું. તો ABCD એ તમારો કાચ છે. ફરીથી ABCD એ તમારો કાચ છે. હવે કાચમાં આપણે જોઈએ તો EF, તો કિરણ સીધું જવાની જગ્યાએ વળી જાય છે. તો સૌથી પહેલા આપણે નામકરણ કરીશું. વાક્ય રચના બે રીતે લખાય. અમુક વિદ્યાર્થીઓને આખું વાક્ય યાદ રહેતું નથી, તો એવા દરેક વિદ્યાર્થીઓ માટે એક શોર્ટકટ બનાવ્યું છે. આપણી ભાષામાં લખો. તો પહેલું વાક્ય લખો EF. બોલો, EF ને શું કહીશું? આપાત કિરણ. EF ને શું બોલાય? આપાત કિરણ. પછી I1, તો I1 ને બોલાય આપાત કોણ. ફરીથી I1 ને શું બોલાય? આપાત કોણ. પછી આવે R1, તો R1 દેખાય, આને બી R1 કહેવાય, આને બી I2. તો અહીંયા તમને જુઓ તો R1 નો મતલબ શું થાય? તો વક્રીભૂત કોણ. તો અહીં કિરણનું નામ બદલાઈ ગયું, એટલે તમારે અહીંયા ખૂણો પણ બદલાઈ જશે. કિરણનું નામ થાય વક્રીભૂત કિરણ અને ખૂણાને બોલાય વક્રીભૂત કોણ. આ બે શબ્દ ધ્યાન આપજો. ખૂણો હોય ત્યારે કોણ બોલાય અને કિરણ હોય તો પાછળ કિરણ બોલાય. હવે FG, તો આકૃતિમાં જુઓ F થી G, તો F થી G કિરણને શું બોલીશું આપણે? વક્રીભૂત કિરણ. એવી જ રીતે GH, તો GH બીજી વખત વક્રીભવન થાય છે, એટલે બીજી વખત વક્રીભવન બોલાય નહીં, એટલે એનું નવું નામ પડ્યું નિર્ગમન કિરણ. ફરીથી GH ને શું બોલાય? તો એનું નવું નામ છે નિર્ગમન કિરણ. હવે R2, તો અહીંયા તમે R2 જોઈ શકો છો, તો R2 નું નામ પડે નિર્ગમન કોણ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 3 શબ્દ ખબર પડવી જોઈએ. કયા કિરણને કયું નામ બોલાય. ફરીથી E થી F, E થી F ને આપણે બોલીશું આપાત કિરણ, I1 ને બોલીશું આપાત કોણ. બીજું F થી G, તો F થી G ને બોલીશું આપણે વક્રીભૂત કિરણ, અને જે ખૂણો બન્યો R1 એને બોલીશું વક્રીભૂત કોણ. એવી જ રીતે G થી H, તો G થી H ને બોલીશું નિર્ગમન કિરણ, અને અહીં ખૂણો બન્યો R2, તો R2 ને આપણે કહીશું નિર્ગમન કોણ. મેન વસ્તુ શું છે? આકૃતિ પરથી આપણી ભાષામાં વાક્ય લખતા આવડવું જોઈએ. હવે મેન શબ્દ છે પાર્શ્વીય સ્થાનાંતર. તો પાર્શ્વીય સ્થાનાંતર કોણે કીધું? તો અહીંયા તમે તૂટક રેખા જોઈ શકો છો. તૂટક રેખા એટલે કેટલું સ્થળાંતર થયું. તો આ ગેપ દેખાય G થી L, તો G થી L જેટલી ગેપ પડી એને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. ખરેખર કિરણ સીધું જવાનું હતું, પરંતુ કાચને કારણે, કાચ એક માધ્યમ છે, માધ્યમમાં પ્રકાશનો વેગ બદલાય છે, કિરણ સીધું જવાની જગ્યાએ સહેજ વળી જશે. ફરીથી અહીં શું કહેવા માંગે છે કે નિર્ગમન કિરણ અને આપાત કિરણ બંને સમાંતર હોય છે. સૌથી છેલ્લે કે જે નિર્ગમન કિરણ છે અને આપાત કિરણ છે એ બંને તમે જોઈ શકો છો એકબીજાને સમાંતર મળશે. હવે પાર્શ્વીય સ્થાનાંતર કોને કહેવાય? ફરી એકવાર, તો કિરણ સીધું જવાની જગ્યાએ વળી ગયું તો કેટલું અંતર ખસ્યું એને આપણે પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. હવે આપણે આગળ વધીશું. વક્રીભવનાંક. તો વક્રીભવનાંક શું છે? તો વક્રીભવનાંક બે હોય છે, એક સાપેક્ષ વક્રીભવનાંક અને એક નિરપેક્ષ વક્રીભવનાંક. તો સાપેક્ષ વક્રીભવનાંકમાં શું આવે? તો સાપેક્ષ વક્રીભવનાંકમાં બે હોય છે, એક બીજું માધ્યમ, બીજું અલગ માધ્યમ હોય. બે માધ્યમો આપણે ઉપયોગ કરીએ તો એને સાપેક્ષ વક્રીભવનાંક. તો સાપેક્ષ વક્રીભવનાંક આપણે શીખીશું. તો શૂન્ય અવકાશમાં સૌથી પહેલા ધારી લઈએ, હવા છે જેનો માધ્યમ N1 લીધું, અહીં કાચ છે જેને માધ્યમ આપણે N2 લીધું. તો હવે થશે શું? તો V1
V1 એટલે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ, V2 એટલે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. હવે અહીં તમે શું જોઈ શકો છો? તો PQ ને બોલાય આપાત કિરણ, QR ને બોલાય વક્રીભૂત કિરણ. અહીંયા I આપેલો છે તો I ને બોલાય આપાત કોણ, R ને બોલાય વક્રીભૂત કોણ. તો અહીં તમને શું શીખવા મળ્યું? તો કિરણ સીધું જવાની જગ્યાએ વળી ગયું એટલે QR નું નામ પડ્યું વક્રીભૂત કિરણ. હવે સાપેક્ષ વક્રીભવનાંક એટલે શું? તો અહીં તમે જોઈ શકો છો કે બે અલગ અલગ વેગ જોવા મળે. V1 નો મતલબ થાય માધ્યમ 1 માં પ્રકાશનો વેગ, V2 નો મતલબ થાય માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. તો અહીં આપણે થોડી ચર્ચા કરીશું. તો પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ કેટલો હતો? તો c બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત. હવે માધ્યમ 1 માં માધ્યમ 1 તરીકે આપણે હવા પસંદ કરી છે જેમાં પ્રકાશનો વેગ v1 લેવાનો છે. એવી જ રીતે માધ્યમ 2 તરીકે આપણે કાચ પસંદ કર્યો છે જેમાં વેગ v2 લઈશું. તો હવે સૂત્ર શું બનશે? n21. તો વિદ્યાર્થી મિત્રો આપણે n21 નું સૂત્ર બનાવીશું. તો પાછળથી સમજવાનું. તો ઉપર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ, પછી 2 માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. તો 1 માં કેટલી હતી? v1. 2 માં કેટલી હતી? v2. સમીકરણ નંબર 1. n21 n21 બોલાય 21 પણ શરૂઆત પાછળથી કરવાની. ફરીથી સૂત્ર શું બને? n21 બરાબર માધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 2 નો પ્રકાશનો વેગ. તો ઉપર થશે v1, નીચે થશે v2. એવી રીતે બીજું સૂત્ર મળે n12. તો 12 નો મતલબ શું થાય? તો પહેલા 2 થી શરૂ કરીશું. તો ઉપર આવશે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશનો વેગ. એટલે અહીં બદલી જશે, ઉપર v2 નીચે v1. હવે આપણે નિરપેક્ષ વક્રીભવનાંક. તો નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? તો શૂન્ય અવકાશની સાપેક્ષે. એટલે એક વસ્તુ આપણે શૂન્ય અવકાશ લઈશું, બીજી વસ્તુ આપણે માધ્યમ લઈશું. તો જ્યારે આપણે શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રીભવનાંક શોધીએ છીએ તેને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. તો નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા આપણે સમજીશું. તો આપેલા માધ્યમનો શૂન્ય અવકાશની સાપેક્ષે. શૂન્ય અવકાશને શૂન્ય અવકાશ કેમ કહે છે? તો એક ટૂંકમાં સમજાવી દઉં. તો જ્યારે જેનું વજન એટલે કે દરેકનું વજન શૂન્ય થઈ જાય છે એટલે એનું નામ પડ્યું છે શૂન્ય અવકાશ. હવે અહીંયા વ્યાખ્યા આપણે જોઈશું. આપેલા માધ્યમનો શૂન્ય અવકાશની સાપેક્ષે તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. શૂન્ય અવકાશમાં ઝડપ એટલે કે c, માધ્યમમાં પ્રકાશનો વેગ એને v ધારી લો. તો સૂત્ર શું બન્યું? nm. તો ઉપર લખીશું શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. એટલે ઉપર લખાય c, નીચે લખાય v. v ને અંગ્રેજીમાં બોલાય વેલોસિટી. વેલોસિટી એટલે વેગ. તો અમુક શબ્દો અંગ્રેજીમાં હશે, ધ્યાન આપજો. તો કાચનો પ્રકાશની ઝડપ એક ઉદાહરણ દ્વારા સમજીએ. કાચમાં પ્રકાશની ઝડપ 2 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. એકમને શું બોલાવીશું આપણે? s ની -1 ઘાત. તો -1 ઘાત નો મતલબ શું થાય? કે ભાગાકારમાં છે. ભાગાકારમાં લખો તો -1 લખવાની જરૂર નથી, પરંતુ જ્યારે ગુણાકારમાં લખીએ તો ગુણાકારમાં લખો ત્યારે -1 ઘાત લખવી પડે. તો આને બોલાય મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં કાપેલું અંતર. હવે અહીં આપણે એક ઉદાહરણ સમજીએ. કાચની ઝડપ કેટલી છે? 2 ગુણ્યા 10 ની 8 ઘાત. હવે આપણો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક ગોતીશું. તો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો થાય? ng. તો 10 ની 8 ઘાત 10 ની 8 ઘાત ઉડી જાય. 3 ને 2 વડે ભાગો તો 1.5. તો 1.5 શું છે? કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક. હવે એક 4 માર્ક્સનો પ્રશ્ન જોઈશું. ગોલી અરીસામાં લેન્સની મોટવણી. આખા પાઠમાંથી 2 પ્રશ્નો મહત્વના છે.
એક અંતર્ગોળ લેન્સનું મોટવણીનું સૂત્ર, બીજું લેન્સનું મોટવણીનું સૂત્ર. તો સૌથી પહેલા આપણે સમજવાની કોશિશ કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે આકૃતિ દોરતા શીખીએ. તો સૌથી પહેલા આપણે મુખ્ય અક્ષ દોરીશું. શું દોરીશું? સૌથી પહેલા મુખ્ય અક્ષ. આખી આકૃતિ પોઈન્ટમાં સમજાવ્યું, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે મુખ્ય અક્ષ દોરીશું. મુખ્ય અક્ષ પર 3 લીટી ઉપર 3 લીટી નીચે 2 ડોટ દોરીશું. ફરીથી બોલું છું, ધ્યાન આપજો. 3 લીટી ઉપર 3 લીટી નીચે 2 ડોટ દોરીશું. વચ્ચે આપણે તૂટક રેખા દોરી દઈશું. હવે સૌથી પહેલા લેન્સ દોરો. તો લેન્સ દોરવામાં ધ્યાન આપવાનું. પહેલા આછી લીટી દોરવાની. કોઈ બી આકૃતિ દોરો મિત્રો, આછી લીટી પહેલા દોરો. તો સૌથી પહેલા આછી લીટી દોરવાની. લેન્સ બરાબર દેખાય, પછી આપણે ઘાટી લીટી. અહીં 3 લીટીનો લેન્સ દોર્યો તો અહીં 2 લીટી પર વસ્તુની હાઈટ રાખો. આકૃતિ દોરવામાં ધ્યાન આપજો મિત્રો. સૌથી પહેલા 2 લીટીની હાઈટ દોરો. વસ્તુનું નામ આપો A અને B, જેની હાઈટ હશે H. હવે આપણે 2 કિરણ દોરવાના છે. પહેલું કિરણ સમાંતર, તો 2 આપાત કિરણ દોરીશું. પહેલું કિરણ સમાંતર D સુધી દોરો. બીજું ત્રાંસુ કિરણ O માંથી પસાર થતું દોરો. ફરીથી કિરણ O માંથી પસાર થતું દોરો અને D માંથી બીજું ત્રાંસી લીટી દોરો અને 2 રેખા જ્યાં છેદે ત્યાં તમને પ્રતિબિંબ મળશે. ફરીથી આકૃતિ સમજાવ્યું, પરફેક્ટ. 2 લીટીની AB દોરો. 2 કિરણ દોરવાના છે આપણે A થી D અને A થી O. સૌથી પહેલા 2 કિરણ દોરો. A થી D, A થી O. O વાળું કિરણ તમારે લાંબુ દોરવાનું છે. D માંથી ત્રાંસુ કિરણ દોરવાનું છે. હવે નામકરણ. તો અહીં O થી જોઈ લો. O થી જેટલું હોય અહીંયા F2 નામ આપો, અહીંયા F1 નામ આપો. એનાથી ડબલ 2F2 નામ આપો, અહીંયા 2F1 નામ આપો. હવે નામકરણ કરી દો. તો અહીં જ્યાં 2 બિંદુ છેદશે ત્યાં તમને પ્રતિબિંબ મળશે, જેને A' અને B' નામ આપો. A' અને B' નામ આપ્યા પછી અંતર લખો. તો અંતર કેટલું થાય? તો કાર્તિજ્યયામ પદ્ધતિ પ્રમાણે 0 ની ડાબી બાજુ આપણે માઇનસ લઈશું, 0 ની જમણી બાજુ પ્લસ લઈશું. અહીં તમારે 2 વાક્ય યાદ રાખવાના છે. વસ્તુનું અંતર U ધારીશું, પ્રતિબિંબનું અંતર V ધારીશું અને કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈને કહીશું આપણે F. તો 0 ની જમણી બાજુ છે એટલે 2 અંતર આપણે પ્લસ લઈશું. ફરીથી અહીંયા F જુઓ પ્લસ લીધો, V જુઓ પ્લસ લીધો. એનું કારણ 0 ની જમણી બાજુ છે. તો 0 ની જમણી બાજુ હોય ત્યારે અંતર પ્લસ લેવાય, જ્યારે ડાબી બાજુ હોય ત્યારે અંતર માઇનસ લેવાય. હવે આપણે ગોલીય લેન્સ વડે મળતા પ્રતિબિંબની મોટવણી જોઈશું. તો મોટવણી શું છે? તો મોટવણીના સૂત્ર પ્રમાણે m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h લઈશું. હવે આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ વિચારીશું. પહેલો ત્રિકોણ ABO. તો ABO કયો છે? ABO. તો અહીં તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે. કાટકોણ ત્રિકોણનો મતલબ 90 ખૂણો. બીજો ત્રિકોણ થાય A'B'O. A'B'O. તો અહીં તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો અહીં આપણે 2 ત્રિકોણોને સમરૂપ ધારીશું. ગઈ વખતે કર્યું તો એના જેવું જ છે. તો 2 ત્રિકોણ પરથી સૂત્ર બનાવો. પહેલું બીજું પદ, પહેલું બીજું પદ. તો AB છેદમાં A'B'. પછી બીજું ત્રીજું, બીજું ત્રીજું. તો BO છેદમાં BO'. હવે આપણે નોર્મલી કિંમત લખવાની છે. તો AB એટલે શું થાય? તો AB એટલે વસ્તુની ઊંચાઈ, જેને આપણે પ્લસ h ધારીશું. A'B'. પ્રતિબિંબની ઊંચાઈ જે નીચે છે, તો નીચે કાર્તિજ્યયામ પદ્ધતિ પ્રમાણે માઇનસ લઈશું. તો અહીં આપણે માઇનસ h'. h એટલે ઊંચાઈ
અને માઇનસ શેના નીચે છે. પ્રતિબિંબ 0 ની નીચે મળે છે. કાર્તિજયામ પદ્ધતિ પ્રમાણે નિશાની મૂકીશું. હવે અહીં ઓબી આકૃતિમાં જોઈ શકો છો. ઓબી ને શું કહેવાય? તો વસ્તુનું અંતર, અને ઓડેસ બીડેસ પ્રતિબિંબનું અંતર. ફરીથી મિત્રો એક વખત વસ્તુનું અંતરને -u ધારીશું અને પ્રતિબિંબના અંતરને +v ધારીશું. તો માઇનસ કેમ ધાર્યું અને પ્લસ કેમ ધાર્યું? તો માઇનસ નો મતલબ 0 એ આપણું ઉગમ બિંદુ છે. ડાબી બાજુ માઇનસ લેવું પડે અને જમણી બાજુ પ્લસ કિંમત લેવી પડે. હવે અહીં એકદમ ઈઝી છે. AB ની કિંમત મૂકો +h, ADS BDS ની કિંમત મૂકો -h', OB ની કિંમત મૂકો -u, OB' ની કિંમત મૂકો v. હવે અહીં ગણિતનો નિયમ યુઝ થશે. બે પદ વચ્ચે કઈ નિશાની છે? બરાબર. તો અહીં તમે જોઈ શકો છો ચોકડી ગુણાકાર. તો v ઉપર આવે, -u નીચે આવે. તો પહેલા તો આપણે માઇનસ માઇનસ પ્લસ કરી દો. માઇનસ માઇનસ પ્લસ અને ચોકડી ગુણાકાર. તો v ઉપર લખાય, u નીચે લખાય. +h ઉપર છે તો એ નીચે જશે અને h' નીચે છે તો ઉપર જશે. તો અહીં આપણે ચોકડી ગુણાકારનો નિયમ વાપર્યો. અને મોટવણીનું સૂત્ર છે. મોટવણીનું સૂત્ર શું છે? m બરાબર h'/h. h' નો મતલબ થાય પ્રતિબિંબની ઊંચાઈ, h નો મતલબ થાય વસ્તુની ઊંચાઈ. તો અહીં આપણે કિંમત મૂકીશું. તો h'/h ની કિંમત કેટલી થઈ? m, જેને મોટવણીનું સૂત્ર કહે છે. કોનું સૂત્ર? તો હાઈટ જે આપેલી છે એની જગ્યાએ આપણે m લખી દઈએ. એટલે આ સૂત્રને લેન્સની મોટવણીનું સૂત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, બહુ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં બે શક્યતા છે. એક અંતર્ગોળ અરીસામાં મોટવણીનું સૂત્ર તારવો અને એક લેન્સની મોટવણીનું સૂત્ર. આ બે માંથી એક પરીક્ષામાં હશે અને હશે. હવે અહીંયા છેલ્લો પોઈન્ટ છે લેન્સનો પાવર. તો છેલ્લો પોઈન્ટ આપણે સમજીએ લેન્સનો પાવર શું છે. તો સૂત્ર પરથી જ ખ્યાલ આવે. P બરાબર 1/f. એટલે કે આપેલા કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર P કહે છે. ફરીથી લેન્સનો પાવર એટલે શું? તો લેન્સનો પાવર એટલે આપેલી કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. આપણા વિદ્યાર્થી મિત્રો જે ચશ્માના નંબર હોય છે